આજે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવી ગરમા ગરમ 6 વાનગીઓ. ભજીયાથી લઈ સૂપથી લઈ અને સ્ટાર્ટર જેવી ટેસ્ટી ચટપટી રેસિપીઓ તૈયાર કરીએ છીએ જે તમને ખૂબ જ ભાવશે અને બનાવવામાં એકદમ સહેલી છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ખરખરિયા કે પછી પાતરાના ભજીયા. તો હવે સૌથી પહેલા ખંભાતના પ્રખ્યાત ખરખરિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા ભજીયાનો લોટ તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. સાથે મેં 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે, જેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો 1 ચમચી જેટલો કોર્નફ્લોર પણ ઉમેરી શકાય. હવે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. તો આ ભજીયામાં અજમાનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે, એટલે ખાસ તમે અજમાને સ્કીપ ના કરતા. હવે બધું થોડું મિક્સ કરી થોડું કરતા જઈ પાણી ઉમેરી આપણે જેવું બટેટાની પતરીના ભજીયા માટે ખીરું તૈયાર કરીએ એ રીતનું કરીશું. જો તમને એ રીતે ના સમજાય તો હું તમને આગળ જણાવું છું કે કેવું તમારે ખીરું બનાવવાનું. તો અહીંયા તમે જો થોડું કરતા જઈ મેં 1 કપ જેટલું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લીધું. હવે ચમચીથી હું તમને આ ખીરું બતાવું તો તમે જો ચમચીમાંથી આ રીતે એક ધારે ખીરું નીચે પડે છે, સાથે ચમચીની પાછળ આવું એક કોટિંગ થાય છે. તો ખાસ આ રીતનું મીડિયમ ઘટ ખીરું બનાવજો, જેથી તમારા ભજીયા પરફેક્ટ બને. જો ખીરું વધુ પડતું પતલું હશે તો ભજીયાને ચોંટશે નહીં, એટલે ખાસ આવું મીડિયમ ઘટ ખીરું રાખજો. હવે ખીરું તૈયાર છે તો ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં ભજીયા સાથે ખાવાની ચટણી બનાવીએ. તો આ ચટણી બેસનની કઢી એટલે કે બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે, જેના માટે 2 ટેબલ સ્પૂન ખાટું દહીં લેશું. દહીંને આ રીતે વિસ્કરથી થોડું ફેટી એકદમ સ્મૂથ કરી લેશું. થોડું દહીં સ્મૂથ થાય એટલે આપણે એમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈએ. હવે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો. એમાં ચપટી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી બધી જ વસ્તુને ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરીશું. તો પાણી શરૂઆતમાં નહીં ઉમેરવાનું, પહેલા બધું મિક્સ કરી અને પછી 1 કપ જેટલું પાણી અથવા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. તો આવું એકદમ પાતળું તમારે કઢી તૈયાર કરવા માટે ખીરું બનાવવાનું. તો ચટણીનું ખીરું પણ આપણે તૈયાર કરી લીધું છે. હવે સાથે આપણે પહેલા પાનને પણ કટ કરી લેશું. તો આ ભજીયા અળવીના પાન એટલે કે જે આપણે પાતરાના પાન હોય ને એમાંથી બને છે, અને એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે આ ભજીયા જો તમે એકવાર બનાવી લીધા તો તમે પાતરા ખાવાનું પણ ભૂલી જશો. તો અહીંયા તમે ગમે તે સાઈઝના પાન લઈ શકો છો. પાનને ખૂબ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. હવે આ રીતે પાનને 2 ભાગમાં ફોલ્ડ કરી અને પછી વચ્ચેથી જે જાડો નસોનો ભાગ હોય એને તમારે કાપી લેવાનો. ચાકુથી પણ કરી શકાય, કાતરથી એકદમ ઝટપટ થઈ જાય એટલે હું તમને એ રીત બતાવું છું. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ જે જાડો નસોનો ભાગ છે એને મેં કાઢી લીધો. બાકીની જે પાનમાં નસો છે એ એકદમ કૂણી છે, તો એને કાઢવાની જરૂર નથી. જો જાડી નસ હોય તો એને તમારે કાઢી લેવાની. પછી આ રીતે તમને જે પણ સાઈઝનું ભજીયું જોવે એ રીતે તમારે એને કટ કરી લેવાનું. તો તમે ચોરસ ટુકડામાં પણ ભજીયા બનાવી શકો, આવા લાંબા પણ રાખી શકો અને ત્રિકોણ પણ કરી શકો. તો તમને જે પણ શેપમાં ભજીયા જોઈતા હોય એ શેપમાં પાનને કટ કરી લેવાના. તો હું અત્યારે મિક્સમાં આ રીતે બધા પાનને સમારી લઈશ. તો તમે જોઈ શકો છો બધા પાન સારી રીતે સમારાઈ ગયા છે. તો હવે આને થોડી વાર સાઈડ પર રાખી દઈએ. હવે પહેલા આપણે ચટણી બનાવી લઈએ. તો કઢી વઘારવા માટે આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરી સારી રીતે રાઈને ફૂટવા દેશું. તો રાઈ આવી એકદમ સરસ ફૂટે એટલે આપણે 1 ઝીણું કાપેલું તીખું લીલું મરચું, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, મીઠા લીમડાના પાન, 1 સૂકું લાલ મરચું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી તરત જ કઢીનું બેટર ઉમેરીએ. સાથે બાઉલમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી એને પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું.
તો 2 ટેબલસ્પૂન ચણાના લોટ સાથે તમને 2 ગ્લાસ જેટલું 400 ml જેટલું પાણી જોઈશે. તો આ રીતે હું હજી થોડું પાણી ઉમેરી દઈશ, જેથી એકદમ સારી રીતે આપણી કઢી ઉકળી શકે. તો આ રીતે સરસ મિક્સ કરી ધીમા ગેસ પર થોડી કઢી ઘાટી થાય ત્યાં સુધી એને થવા દેશું. લગભગ 2 થી 3 મિનિટ પછી તમે જુઓ આપણી ચટણી કે કઢી સરસ ઘાટી થઈ ગઈ છે. ઠંડી થશે એટલે હજી થોડી ઘાટી થઈ જશે. તો હવે આ સમયે આપણે આમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. જો તમે દહીં ખાટું ન વાપર્યું હોય તો આ સમયે તમારે થોડો એવો લીંબુનો રસ ઉમેરી દેવાનો. આ જે ચટણી છે એનો સ્વાદ ખાટો, મીઠો અને તીખો હોય છે. તો આપણી કઢી કે ચટણી તૈયાર છે. ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરી દેશું અને ચટણીને થોડી વાર સાઈડ પર રાખી દેશું. હવે ભજીયાને તૈયાર કરવા આપણે જે ખીરું તૈયાર કર્યું એ સારી રીતે ફૂલી ગયું છે, એટલે કે ચણાનો લોટ 10 મિનિટ જેવો પલળી એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. જો આ સમયે બેટર તમારું વધારે ઘાટું થઈ ગયું હોય તો તમારે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી બેટરને એડજસ્ટ કરી લેવાનું. તો પરફેક્ટ બેટર તૈયાર છે. તો ગરમા ગરમ પાનના ભજીયા તૈયાર કરવા આ રીતે કળવીનું પાન લેશું, એકદમ સારી રીતે ખીરા સાથે કોટ કરી દેશું. પાન થોડું આ રીતે ઉપર રાખશો એટલે જે કાંઈ એક્સ્ટ્રા લોટ હશે પાન પર એ બધો નીકળી જશે. તો આ રીતે પાનને તમારે બેટરમાં ડીપ કરતા જવાનું અને ભજીયા તૈયાર કરતા જવાના. ભજીયાને તૈયાર કરવા એકદમ સારી રીતે તમારે તેલ ગરમ કરવાનું. તો થોડું બેટર ઉમેરી તેલ ચેક કરીએ તો તેલમાં બેટર ઉમેરતા તરત જ એ ઉપર આવે છે, મીન્સ કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આ રીતે એક ભજીયું ઉમેરી એને થોડું ઉપર આવવા દેવાનું, પછી આ રીતે બીજું પાન, પછી એ રીતે ત્રીજું, એ રીતે ચોથું, અથવા કડાઈની સાઈઝ પ્રમાણે કડાઈમાં સમાય એટલા પાન તમારે ઉમેરી દેવાના. તો આ ભજીયા એકદમ સરસ કોઈ પણ જાતના સોડા વગર ફૂલીને દડા જેવા તૈયાર થશે. ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખવાની જ્યારે ભજીયા ઉમેરતા હોય ત્યારે, અને પછી એકવાર ભજીયા ફૂલી ઉપર આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ કરી એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળાવા દેવાના. લગભગ 3 મિનિટ જેટલો ભજીયાની એક બેચને તળાતા સમય લાગશે. પરફેક્ટ ખરખરિયા કે પાનના ભજીયા તૈયાર થઈ ગયા છે, જેને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે. અવાજ તમે સાંભળો, એકદમ ક્રિસ્પી કુરકુરા અને સ્વાદમાં તો એટલા ટેસ્ટી ને. તૈયાર કરેલી કઢી કે ચટણી સાથે આ ભજીયા બહુ ટેસ્ટી લાગશે. જો ક્યારેય ન ખાધા હોય તો એકવાર મારા કહેવાથી જરૂર બનાવજો. તળિયા વગરનું કંઈ ખાવું હોય તો બનાવીશું એકદમ ટેસ્ટી ગરમા ગરમ વડાપાઉં પરાઠા. તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં નવા એકદમ ટેસ્ટી વડાપાઉં ટેસ્ટના પરાઠા બનાવવા માટે આપણે સૌથી પહેલા પરાઠાનો લોટ બાંધીએ. તો અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. તો અહીંયા આપણે નોર્મલ જે પરાઠાનો લોટ બાંધતા હોઈએ એ થોડો કઠણ રાખતા હોઈએ, પણ આ પરાઠા બનાવવા માટે તમારે લોટ રોટલી જેવો બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા થોડું થોડું કરતા જઈ અડધા કપ કરતાં થોડું ઉપર પાણી ઉમેરી મેં આવો લોટ બાંધી તૈયાર કરી લીધો. તો હવે લોટને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે વડાપાઉંની ડ્રાય ચટણી, તો સૂકી ચટણી બનાવીશું, જે આપણા પરાઠાને સુપર ટેસ્ટી બનાવશે. તો એક પેનમાં 1/4 કપ જેટલા શીંગના દાણા ઉમેરીએ. સાથે મેં અહીંયા 10 કળી જેટલું લસણ લીધું છે. તો જો નાની કળી હોય તો તમે થોડું વધારે પણ લઈ શકો છો, અને જો લસણ ના ખાતા હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય. તો હવે એકદમ સારી રીતે લસણની કચાશ થોડી દૂર થઈ જાય અને શીંગના દાણા થોડા શેકાઈ જાય ત્યાં સુધી એને શેકી લેશું. તો લગભગ 3 થી 4 મિનિટમાં શીંગના દાણા થોડા શેકાઈ જાય એટલે આપણે આમાં 4 મોટી ચમચી જેટલું અથવા 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું. તો મેં અહીંયા સળી ટોપરાનું ખમણ લીધું છે. તમારી પાસે જો ટોપરાના સૂકવેલા ટુકડા હોય તો એ પણ લઈ શકાય, અથવા તો જે બારીક ટોપરાનો પાવડર આવે એ પણ તમે વાપરી શકો છો. તો ટોપરાનું ખમણ ઉમેરી ગેસ બંધ કરી દેવાનો અને 1 મિનિટ ટોપરાનું ખમણ શેકી લેવાનું. થોડું શેકાઈ જાય એટલે 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરી થોડા મિક્સ કરી અને તરત જ શેકેલી સામગ્રીને એક બાઉલમાં કાઢી લેશું અને આને થોડી ઠંડી થવા દેશું.
અચ્છા, અહીંયા આપણી શેકેલી સામગ્રી કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તમને તીખી ચટણી જોવે તો તમે તીખું મરચું પણ 1 ચમચી જેટલું ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી અને અધકચરી ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણી તમે વડાપાઉં સાથે પણ ખાઈ શકો છો અને આજે આપણે આને પરાઠામાં યુઝ કરવાના છીએ. તો ચટણી આપણી તૈયાર છે, થોડીવાર સાઈડ પર રાખી દઈએ. હવે જે મિક્સર જારમાં ચટણી બનાવી એમાં 5 કળી જેટલું લસણ, 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી એકદમ બારીક પીસી લેશું. એને આપણે મસાલાના વઘારમાં વાપરીશું. તો હવે મસાલો તૈયાર કરવા કડાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. તેલ આપણું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરી સારી રીતે રાઈને ફૂટવા દેશું. ગ્રાઇન્ડ કરેલા આદુ મરચાં લસણ ઉમેરીએ. થોડા મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી એકદમ ધીમા ગેસ પર આદુ મરચાં લસણને અને વઘારને થોડો સાતળી લઈએ. પછી અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના અને કપથી માપો તો 1.5 કપ જેટલા બાફેલા બટેટા લીધા છે. સાથે આપણે 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર ગરમ મસાલો અને 1.5 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો બટેટા બાફવામાં તમે મીઠું ઉમેર્યું હોય તો આ સમયે મીઠું તમારે એડજસ્ટ કરવાનું. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં મસાલાને મિક્સ કરી દીધો છે. હવે ગેસ બંધ કરી દઈશું અને અડધા લીંબુનો રસ, તો ગેસ બંધ કરીને જ તમારે લીંબુનો રસ ઉમેરવાનો અને સાથે 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી દેશું. તો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. જો તમે ઓરિજિનલ વડાપાઉં બનાવતા હોય તો એના વડાનો મસાલો પણ બિલકુલ આ જ રીતે બનતો હોય છે. તો હવે મસાલાને કમ્પ્લીટ ઠંડો થવા દેશું. લગભગ 10 મિનિટમાં મસાલો કમ્પ્લીટ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે પરાઠાને તૈયાર કરીશું. તો લોટે પણ સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કાઢી લેશું. તો અત્યારે મેં 2 લુવા આ રીતે તૈયાર કર્યા છે. જો તમને પરાઠામાં અંદર લુવામાં મસાલો ભરી પરાઠા વણતા ન આવડતું હોય તો આ રીત તમને બહુ જ ગમશે. તો એના માટે શું કરવાનું, અહીંયા આવી મીડિયમ થીક એવી રોટલી વણીને તૈયાર કરવાની. તો આ જ રીતે હું બીજી રોટલીને પણ વણી લઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સારી રીતે મેં 2 રોટલીને વણી લીધી છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એને આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો લેવાનો અને આ રીતે એકદમ પાતળું એવું મસાલાનું લેયર તમારે કરી દેવાનું રોટલી ઉપર. પછી આપણે જે સૂકી ચટણી તૈયાર કરી એના રીતે થોડી આપણે સ્પ્રિંકલ કરીશું. તો આ ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને પછી એના ઉપર બીજી આ રીતે રોટલી રાખી હલકા હાથે પ્રેસ કરી દેવાનું. અંદરની સાઈડ બિલકુલ હવા ના રહે એનું તમારે ધ્યાન રાખવાનું. હવે પરાઠાને સીલ કરવા આ રીતે કોઈ મોટો વાટકો લેશું અને એને આ રીતે આપણે કટ કરી લેશું પરાઠાને. તો મસાલાનું સ્ટફિંગ તમારે વાટકાની સાઈઝ પ્રમાણે ભરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ પરાઠું આપણું સીલ થઈ ગયું. ના તો તમારે પરાઠાને મસાલો ભરી વણવાની ઝંઝટ છે અને આ પરાઠું તમારું વણતા સમયે બિલકુલ ના ફાટ્યું અને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું. તો છે ને પરાઠા વણવાની એકદમ સહેલી રીત. તો હવે આ પરાઠાને શેકી લેશું. તો મીડિયમ ગરમ તવા પર પરાઠાને રાખી 10 સેકન્ડ એક બાજુથી થવા દેશું. પછી સાઈડ પલટાવી ઉપરની સાઈડ ઘી, તેલ કે બટર જેમાં તમારે પરાઠું શેકવું હોય એને લગાવી દેશું. તો મેં અત્યારે સિમ્પલ થોડું એવું તેલ ઉમેરી બધી બાજુ ફેલાવી દીધું. હવે પરાઠાની સાઈડ પલટાવી બીજી બાજુ પણ હલકું એવું તેલ લગાવી બંને બાજુથી સરસ ગોલ્ડન ડિઝાઇન આવે અને હલકું ક્રિસ્પી પરાઠું થાય ત્યાં સુધી શેકી લઈએ. તો આ પરાઠા બહુ ટેસ્ટી લાગે છે. તમારે કંઈ ચટપટું ખાવું હોય સાથે ઓછા તેલમાં પાઉં વગર બનાવવું હોય તો તમે આ પરાઠા ટ્રાય કરજો. તમને બિલકુલ વડાપાઉંની યાદ નહીં આવે એટલા બધા ટેસ્ટી આ પરાઠા બને છે કે તમે એકવાર બનાવશો ને તો તમને બહુ જ ભાવશે.
તો સરસ પરાઠું શેકાઈ ગયું છે, આપણે એને પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બાકીના પરાઠાને બનાવી લેશું. તો તૈયાર કરેલા પરાઠાને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને તૈયાર કરેલી સૂકી ચટણી સાથે સર્વ કરજો, તમને બહુ જ ભાવશે. તો હવે બનાવીશું સ્વાદમાં સુપર ટેસ્ટી ગરમા ગરમ મિક્સ વેજીટેબલ ક્રિસ્પી ભજીયા. તો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી મિક્સ શાકભાજીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા. તો બટેટાને આપણે બાફી થોડા ઠંડા કરી લેવાના અને પછી આ રીતે પાઉંભાજી મેશરથી મેશ કરી દેવાના. ભરપૂર માત્રામાં શાકભાજી વાપરવાની છું. તમને જે શાક ના ભાવતું હોય એને તમે સ્કીપ કરી શકો છો. 1 વાડકી જેટલી બારીક કાપેલી પાલક, 1 વાડકી જેટલી બારીક કાપેલી કોબી, અડધી વાડકી જેટલું બારીક કાપેલું ગાજર, 1 વાડકી જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ. ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. અડધી વાડકી જેટલું બારીક કાપેલું કેપ્સિકમ, અડધી વાડકી જેટલા લીલી ડુંગળીના લીલા પાન સાથે 1/4 વાડકી જેટલી બારીક કાપેલી કોથમીર, 1 ટેબલસ્પૂન ખમણેલું લસણ, 1 ટેબલસ્પૂન ખમણેલું આદુ, 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા લીલા મરચાંના ટુકડા. અહીંયા આપણે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, તમે ફ્રેશ મેથી પણ ઉમેરી શકો છો. 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ચમચી કરતાં થોડો વધારે લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ટીસ્પૂન કરતાં થોડી ઓછી હિંગ ઉમેરીએ. સાથે 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસથી બહુ સારો આ ભજીયામાં ટેસ્ટ આવશે, તો એને બિલકુલ સ્કીપ ના કરતા. હવે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી બધા જ મસાલા અને શાકભાજીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો એકવાર બધા જ મસાલા અને શાકભાજી સરસ મિક્સ થાય પછી આપણે આમાં થોડો થોડો કરી ચણાનો લોટ ઉમેરીશું. તો લોટ બહુ વધારે નથી ઉમેરવાનો, જસ્ટ બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરવાનો છે. તો અત્યારે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે. જો જરૂર પડશે તો આપણે થોડો વધારે ચણાનો લોટ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો 1 વાટકી જેટલા ચણાના લોટમાં સારી રીતે મિશ્રણ આપણું ભેગું થઈ જાય છે. સરસ બધું મિક્સ થઈ ગયું. આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ તમે ભેગું કરો તો તમે જો મિશ્રણ બિલકુલ છૂટું નથી પડતું. આ રીતે આપણા મિશ્રણમાંથી બોલ્સ તૈયાર થઈ જાય છે. તો બસ અહીંયા આપણે આટલો જ ચણાનો લોટ ઉમેરવાનો છે. તો હવે શું કરીશું, મિશ્રણને વધારે પડતું નહીં રાખીએ. આ રીતે થોડું ભજીયાનું મિશ્રણ ગરમ તેલમાં ઉમેરીએ તો તમે જો એકદમ સરસ આવા બબલ્સ આવે છે. તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક એક ભજીયાને ગરમ તેલમાં ઉમેરતા જશું. તો શાકભાજીના કારણે ભજીયાનો કલર બહુ ડાર્ક ના થઈ જાય એના માટે શું કરવાનું, શરૂઆતમાં ભજીયા તમે ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ 2 મિનિટ હાઈ રાખવાની, પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની. એકવાર ભજીયા સેટ થઈ જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું. આ ભજીયાને થોડા ક્રિસ્પી કરવાના એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે થોડી થોડી વારે ચમચો ફેરવતા રહેશું. ભજીયાની એક બેચને તળાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો તમે જો આવો ખૂબ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ભજીયા આપણે એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે સારી રીતે બધું તેલ નિતારી ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો શરૂઆતમાં થોડી વાર હાઈ ફ્લેમ પર, પછી ગેસને મીડિયમ કરી ભજીયાને તળશો તો એમાં બિલકુલ તેલ નહીં રહે. અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા મસ્ત મજાના મિક્સ વેજ ભજીયા તૈયાર થઈ ગયા છે. ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો હવે બનાવીશું ગરમા ગરમ પીવાની મજા આવે એવું પાસ્તા સૂપ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી ટેસ્ટી નવા સ્વાદમાં નવું સૂપ બનાવવા માટે આપણે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં 1 ટેબલસ્પૂન બારીક કાપેલું લસણ, 1 ટેબલસ્પૂન બારીક કાપેલું આદુ, સાથે આપણે 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું. આદુ મરચાંને એકદમ સારી રીતે આપણે સાતળી લેશું. તો આદુ મરચાં લસણનો હલકો કલર બદલાય એટલે અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની બારીક કાપેલી ડુંગળી લીધી છે. જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો આ સ્ટેજ પર તમારે લસણ ડુંગળીને સ્કીપ કરી દેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો સારી રીતે આપણી ડુંગળીનો થોડો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં લગભગ 5 કપ જેટલું પાણી લીધું છે.
પાણી ઉમેર્યા પછી હલકું પાણીને હાઈ ફ્લેમ પર ગરમ થવા દેશું અને સાથે આપણે ભરપૂર માત્રામાં શાકભાજી. તો અહીંયા મેં 1/4 કપ જેટલી બારીક કાપેલી ફણસી લીધી, 1/4 કપ જેટલું બારીક કાપેલું ગાજર, 1/4 કપ જેટલા બારીક કાપેલા કેપ્સિકમ અને 1/4 કપ જેટલી બારીક કાપેલી કોબી લીધી છે. જો તમે ડુંગળી ના ઉમેરવાના હોય તો કોબીનું પ્રમાણ તમારે થોડું વધારે લઈ લેવાનું. સાથે અહીંયા મેં 1/4 કપ જેટલા કાચી મકાઈના દાણા અને 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે પાણીમાં એક બોઇલ આવવા દેશું. સરસ પાણી ઉકળે પછી ઉમેરી દેશું. તો મેં અત્યારે અહીંયા 1 કપ જેટલા પાસ્તા લીધા છે. પાસ્તાને ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેશું. અને તમે જુઓ અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું. હવે ઢાંકી પાસ્તા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા આપણા પાસ્તા પાણી સાથે બોઇલ થઈને સોફ્ટ થાય ત્યાં સુધીમાં સૂપને થોડી થિકનેસ આપવા માટે મેં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. તો આ પાણી જે છે કોર્નફ્લોર વાળું એ આપણા સૂપને થોડી થિકનેસ આપશે અને બજાર જેવું પરફેક્ટ બનાવશે. તો અહીંયા કોર્નફ્લોરનું પાણી રેડી છે. થોડી વાર એને સાઈડ પર રાખીએ. અને હવે થોડી જ વારમાં તમને બતાવું તો તમે જુઓ આપણા પાસ્તા એકદમ સારી રીતે બોઇલ થઈને સોફ્ટ થઈ ગયા છે. આ રીતે એકદમ સારી રીતે પાસ્તા સોફ્ટ થાય પછી જ આપણે આની અંદર બાકીની સામગ્રી ઉમેરીશું. તો આ સ્ટેજ પર એકવાર સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. અને હવે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું વિનેગર લીધું છે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીશું અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીએ. હવે મેં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. તમે ચાહો તો તમે અહીંયા ઓરેગાનો પણ વાપરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ બધા સોસીસ આપણે લાસ્ટમાં ઉમેરવાના જેથી સૂપમાં એની ફ્લેવર એકદમ સરસ આવે. હવે કોર્નફ્લોર વાળું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી સૂપને ફક્ત 2 મિનિટ માટે બોઇલ કરી લેશું. આ સ્ટેજ પર જો તમને પાણીનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે થોડું પાણી ગરમ કરીને ઉમેરી શકો છો. અહીંયા તમે જુઓ આપણું એકદમ ટેસ્ટી અને મસ્ત મજાનું પાસ્તા સૂપ રેડી છે. આ રીતે તમે ચમચામાંથી સૂપને નીચે પાડો તો તમે જુઓ મેક્રોની, વેજીટેબલ્સ અને પાણી એક રસ થઈ ગયા છે. બધું એક ધારમાં નીચે પડે છે. મીન્સ કે આપણું સૂપ રેડી છે. તો ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ આ સૂપને તમે સર્વ કરો. વરસાદમાં પીવાની મજા પડી જશે. તો સૂપ તો તમે બહુ જ પીધા હશે પણ એકવાર આ સૂપની રેસીપી ટ્રાય કરજો. બાળકોને પણ આ સૂપી પાસ્તા ખૂબ જ ભાવશે. તો હવે બનાવીશું બધાને ભાવે એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી. તો હવે સૌથી પહેલા ડ્રાય ચીલી પનીર તૈયાર કરવા અહીંયા મેં લીધું છે 200 ગ્રામ જેટલું ફ્રેશ પનીર. પનીરને તમે એકદમ આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો. પનીરને ઘરે કેવી રીતે તૈયાર કરવું એની રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ. રેસીપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે. તો બિલકુલ બજાર જેવું ઘરે પનીર તૈયાર થઈ જાય છે. અહીંયા તમે કોઈ પણ વેરાયટીનું પનીર લઈ શકો છો. બસ તમારું પનીર એકદમ ફ્રેશ હોવું જોઈએ. હવે પનીરને આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના ટુકડામાં પનીરને કટ કરી તૈયાર કરી લીધું છે. હવે આ પનીર બિલકુલ ચવડ ન થાય, એકદમ બહારથી ક્રિસ્પી રહે એના માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને કોર્નફ્લોરની ઉપર આ રીતે પનીરના ટુકડા ઉમેરી દઈએ. સાથે પનીર બિલકુલ મોળું ના લાગે, એકદમ ફ્લેવરફુલ બને એના માટે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. તમે ચાહો તો થોડું આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે એની ઉપર આપણે ફરી 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી બાઉલના રીતે ઉપર નીચે કરી પનીરની ઉપર એક કોર્નફ્લોરનું કોટિંગ કરી દઈશું. તો આ રીતે બાઉલને ઉપર નીચે તમે કરશો એટલે ખૂબ સરસ મસાલા અને લોટનું કોટિંગ પનીર ઉપર થઈ જશે. તો બસ આપણે આમાં પાણી નથી ઉમેરવાનું, આ જ રીતનું પનીરનું કોટિંગ કરવાનું છે. હવે આપણે પનીરને શેલો ફ્રાય કરીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. પનીરને શેલો ફ્રાય કરવા મેં અડધા કપ જેટલું તેલ ગરમ કર્યું. એકદમ સારી રીતે આપણું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર આ રીતે એક કરી પનીરના ટુકડા ઉમેરી દઈશું. એકવાર તમે પનીરના ટુકડા ઉમેરી દો પછી ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને પનીરને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે.
તો આ રીતે થોડી કડાઈને ઉપર કરી અને આ રીતે થોડું પનીરને તમારે બધી બાજુ ફેરવી લેવાનું. એકવાર પનીર થોડું તળાઈને સેટ થાય એટલે સાઈડ પલટાવતા જવાની અને બધી બાજુથી પનીરને ક્રિસ્પી કરી લેવાનું. લગભગ 3 થી 4 જ મિનિટમાં પનીર ક્રિસ્પી થઈ સરસ મજાનું તળાઈ જશે. તો આ રીતે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી પનીર થાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણું ક્રિસ્પી મસ્ત મજાનું પનીર તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે જુઓ, સંભળાય છે ને પનીરનો એકદમ ક્રિસ્પી અવાજ. સાથે આ પનીર તમને બતાવું તો તમે જો બિલકુલ ઉપરની સાઈડ તેલ નહીં રહે, એકદમ ક્રિસ્પી કુરકુરું, અને કટ કરીને બતાવું તો તમે જો અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી. તો પરફેક્ટ પનીર આ રીતે તમે ટિપ્સ અને ટ્રિક ફોલો કરી ટ્રાય કરશો તો એકદમ સરસ ઘરે બનશે. હવે આપણે સોસ માટે ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી આ રીતની એક કોર્નફ્લોર અને પાણીની પેસ્ટ બનાવી લેશું. આનાથી આપણો સોસ થોડો થીક થશે. તો આ રીતે આપણે કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરી થોડીવાર સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે ફક્ત 2 થી 3 જ મિનિટમાં ડ્રાય ચીલી પનીર માટે સોસ બનાવી લેશું. તો અહીંયા આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. હાઈ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ, 1 ટેબલ સ્પૂન છીણેલું આદું અને 3 થી 4 આવી લીલા મરચાંની સ્લિટ્સ ઉમેરી દઈશું. ખૂબ સારી રીતે હાઈ ફ્લેમ પર બધી જ વસ્તુને મિક્સ કરી એક બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને એને પણ 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થોડી સાતળી લેશું. તો આ રીતે આપણી ડુંગળી થોડી સતળાઈ અને હલકો કલર બદલાય એટલે આપણે આની અંદર કેપ્સિકમ ઉમેરીશું. તો અહીંયા મારી પાસે મિક્સ કલરના કેપ્સિકમ છે, તો હું 3 કલરના કેપ્સિકમ 1 કપ જેટલા લઉં છું. તમારી પાસે કોઈ એક હોય તો તમે ફક્ત ગ્રીન કેપ્સિકમ જ ઉમેરી શકો છો. સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પેટલ્સમાં કાપીને લીધી છે. તો 3 કલરના કેપ્સિકમ અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી ફક્ત 2 મિનિટ એને આ રીતે સાતળી લેશું. તો આપણે બિલકુલ શાકભાજીને ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રહે એ રીતે રાખવાના છે. તો 2-3 મિનિટ પછી કેપ્સિકમ થોડા સોફ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, સાથે 1 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી અને પનીર ચીલીના બધા ટેસ્ટને બેલેન્સ કરવા 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું. સાથે અહીંયા 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. ખૂબ સારી રીતે બધા જ સોસને આપણે મિક્સ કરી દઈશું. તો એકવાર બધા સોસ શાકભાજી સાથે મિક્સ થાય એટલે તરત જ કોર્નફ્લોરવાળી સ્લરી ઉમેરી દઈએ. તો એને એકવાર સરસ મિક્સ કરી દઈશું અને બધું જ આ જે કોર્નફ્લોરવાળું પાણી છે એને આપણે આપણા સોસના મિક્સરમાં ઉમેરી દઈએ. અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો પરફેક્ટ સોસ તૈયાર થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર ક્રિસ્પી થયેલું પનીર ઉમેરીએ. થોડી આપણે સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીએ. હાઈ ફ્લેમ પર ફક્ત પનીર સાથે સોસ મિક્સ થાય એટલું જ એને મિક્સ કરવાનું, ઓવરકુક નહીં કરીએ. અને પછી તરત જ લીલી ડુંગળીના લીલા પાન સાથે ડ્રાય ચીલી પનીરને સજાવી ગરમા ગરમ સર્વ કરો. આ રીતે તમે ડ્રાય ચીલી પનીર એકવાર ઘરે બનાવશો તો ગેરંટી છે કે બધાને બહુ જ ભાવશે. તો હવે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા સ્ટફિંગ સાથે ક્રિસ્પી સ્પ્રિંગ રોલ. તો હવે સૌથી પહેલા ઘઉંના લોટમાંથી હેલ્ધી ટેસ્ટી મસ્ત મજાના વ્હાઈટ સ્પ્રિંગ રોલ ઘરે બનાવવા સ્પ્રિંગ રોલની શીટ તૈયાર કરવાની છે, જેના માટે એક લોટ બાંધીએ. તો 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેશું. એમાં અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને પરાઠા જેવો લોટ બાંધી લેશું. લોટ આપણે વધુ પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો બાંધીને તૈયાર કરવાનો છે. આટલો લોટ બાંધવા માટે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે અને આ રીતે મેં મીડિયમ એવો લોટ બાંધી તૈયાર કર્યો. હવે લોટને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં એકદમ ટેસ્ટી એવું સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ બનાવીએ. જેના માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અહીંયા મેં 6 થી 7 કળી જેટલું લસણ આવું એકદમ ઝીણું બારીક ચોપ કરીને લીધું છે. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં. તો તીખાશ તમને જે રીતે જોવે એ રીતે મરચાં ઉમેરવાના. હવે એકદમ સારી રીતે આદુ મરચાં લસણને સાંતળી લેશું.
તો બાળકોને સ્પ્રિંગ રોલ ખૂબ જ ભાવતા હોય છે અને બજારના મેંદાના લોટવાળા સ્પ્રિંગ રોલ ખાવા કરતાં એકદમ ઇઝીલી આજે આપણે એને ઘરે તૈયાર કરવાના છીએ. તો અહીંયા તમે જુઓ, લસણનો થોડો કલર બદલાઈને એટલે એક મોટી સાઈઝની ડુંગળી આ રીતે પાતળી એવી સ્લાઇસમાં કાપી લેવાની અને એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર ડુંગળીને 2 મિનિટ સાતળી લેશું. જો તમે ઘરે સ્પ્રિંગ રોલ બનાવતા હોય, એ છૂટા પડી જતા હોય અથવા તો સોગી થઈ જતા હોય, તો તમારે ખાસ સ્ટફિંગ બનાવવામાં ધ્યાન રાખવાનું. સ્ટફિંગમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ, જેના માટે બધા શાકભાજીને આપણે હાઈ ફ્લેમ પર સાતળવાના અને ફક્ત 2 જ મિનિટ સાતળવાના. તો ડુંગળીનો થોડો કલર બદલાઈને એટલે અડધા કપ જેટલા કેપ્સિકમ, અડધા કપ જેટલું લાંબુ સ્લાઇસમાં કાપેલું ગાજર અને 1 કપ જેટલી કોબી ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, 1 ટેબલસ્પૂન વિનેગર, 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ અને 1 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ લેશું. સાથે 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીએ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. અને હવે બધી જ વસ્તુને હાઈ ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે સારી રીતે મિક્સ થઈ અને હલકી સતળાઈ ત્યાં સુધી થવા દેશું. તો શાકભાજીને તમે હાઈ ફ્લેમ પર આ રીતે 2 મિનિટ જેવા સાતળો તો શાકભાજી સરસ ક્રન્ચી પણ રહે, સોસ સાથે સરસ મિક્સ પણ થઈ જાય અને શાકભાજીનું પાણી જરા પણ અલગ ન થાય. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. સ્ટફિંગ સરસ મિક્સ થાય એટલે ગેસ બંધ કરી સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને એકદમ સારી રીતે કમ્પ્લીટ આપણે ઠંડુ થવા દેશું. ગરમ ગરમ સ્ટફિંગ સાથે જો તમે સ્પ્રિંગ રોલ વાળો તો બરાબર વળે પણ નહીં અને સોગી થઈ જાય, એટલે સ્ટફિંગને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ. તો અહીંયા આપણું ચાઇનીઝ સ્ટફિંગ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણા લોટે જે સરસ રેસ્ટ કરી લીધો છે એને હલકો એવો આ રીતે મસળી લેશું. થોડો લોટ મસળાઈને સોફ્ટ થાય એટલે આ રીતે આપણે 2 લુવા કાઢી લેશું. તો અહીંયા આપણે એકદમ સારી રીતે અને એકદમ સહેલી રીતે સ્પ્રિંગ રોલ શીટ તૈયાર કરીએ છીએ, જેના માટે આ રીતે 2 લુવા કાઢી એને કોરા લોટમાં ડસ્ટ કરી દેવાના. તો એક લુવાને આ રીતે હલકું કોરા લોટમાં ડસ્ટ કરી અને પૂરી જેવડી રોટલી આપણે પહેલાં વણી લેશું. થોડી આ રીતે પૂરી જેવડી રોટલી વણાય એટલે બીજા લુવામાંથી પણ આપણે સેમ આવી પૂરી જેવડી રોટલી વણી લેશું. અને હવે આપણે એક રોટલી પર હલકું એવું આ રીતે તેલ ઉમેરી દઈશું. તો 1 નાની ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું, એને સારી રીતે બંને રોટલી પર આપણે લગાવી દઈશું. તો ખાસ કિનારીઓ પર પણ સરસ તેલ લગાવવાનું. પછી આ રીતે થોડો કોરો લોટ ડસ્ટ કરી એકની ઉપર એક આ રીતે રોટલી રાખી હલકો કોરો લોટ ડસ્ટ કરી હળવા હાથે કિનારીએ સરસ વણી લેશું. તો તમે આ રીતે સ્પ્રિંગ રોલ શીટ તૈયાર કરો તો ફટાફટ તૈયાર પણ થઈ જાય. એક સાથે 2 શીટ તૈયાર થાય અને એકદમ સારી રીતે પાતળી એવી તમારી સ્પ્રિંગ રોલની શીટ બને. તો તમે જોઈ શકો છો, આ રીતે હલકા હાથે કિનારીએ મોટી સાઈઝની પાતળી રોટલી મેં વણી લીધી. તો આ રીતે આપણે રોટલીઓ વણતા જશું અને સ્પ્રિંગ રોલ શીટને શેકતા જશું. તો શીટ તૈયાર કરવા આ રીતે મેં તવો ગરમ કરી લીધો. ગરમ તવા પર આ રીતે રોટલી રાખી 10 સેકન્ડ જેવી એક બાજુથી થાય એટલે સાઈડને પલટાવીશું. હલકી રોટલી ગરમ થશે એટલે આપણે નીચે જે તેલ લગાવ્યું છે 2 રોટલીની વચ્ચે, જેના કારણે એકદમ ઇઝીલી આ રીતે રોટલી તમારી એકબીજાથી છૂટી પડી જશે. તો આપણે જેમ પડવાળી રોટલી તૈયાર કરતા હોઈએ એ જ પ્રોસેસ કરવાની, પણ રોટલીને વધારે પડતી શેકવાની નથી. તો તમે જો આવી એકદમ લાઇટ એવી ડિઝાઇન પડી છે. રોટલી છૂટી પડે ત્યાં સુધી જ તમારે એને શેકી આ રીતે છૂટી પાડી તરત જ પ્લેટમાં લઈ લેવાની. તો બધી જ સ્પ્રિંગ રોલ શીટને આ રીતે આપણે બનાવી લેશું. લગભગ અહીંયા 12 નંગ જેટલી સ્પ્રિંગ રોલ શીટ તૈયાર થઈ છે અને એકદમ આવી પાતળી અને પરફેક્ટ એવી તૈયાર થઈ છે. તો હવે આ શીટ્સને ઢાંકીને રાખવાની, જેથી સુકાઈ ના જાય. અને હવે રોલને સ્ટીક કરવા માટે અહીંયા આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવીશું. તો મેં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો, એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવી આપણે એને કોઈ ગાંઠા ન રહે એવું મિક્સ કરી અને સ્લરી તૈયાર કરીશું. તો આ સ્લરીનો ઉપયોગ આપણે સ્પ્રિંગ રોલને બંને સાઇડ્સથી સ્ટીક કરવા માટે વાપરવાના છીએ. તો સ્લરી તૈયાર છે. તો હવે સ્પ્રિંગ રોલને કેવી રીતે વાળવા એ બતાવી દઉં. તો અહીંયા તૈયાર કરેલી રોટલીમાંથી એક રોટલી લેશું, એના ઉપર કમ્પ્લીટ ઠંડુ થયેલું સ્ટફિંગ
આ રીતે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું રાખી આ રીતે એને એક શેપમાં લઈ લેશું. પછી રોટલીની 2 સાઈડને આ રીતે ફોલ્ડ કરવાની છે અને જે 2 સાઈડ ફોલ્ડ કરી એ સાઈડ પર આ રીતે હલકી હલકી તૈયાર કરેલી સ્લરી ચમચીની મદદથી ફેલાવી દઈશું. પછી આ રીતે એક સાઈડને ફોલ્ડ કરી એકદમ ટાઈટ એવો સ્ટફિંગ સાથે રોલને વાળી લેવાનો. તો રોલ આ રીતે થોડો વળાઈ જાય પછી એન્ડ પાર્ટને સ્ટીક કરવા ફરી આ રીતે થોડી સ્લરી લગાવી એકદમ ટાઈટ બિલકુલ હવા ના રહે એ રીતે રોલને વાળી લેવાના. તો આ રીતે તમે રોલ વાળો એટલે બંને સાઈડ અને જ્યાંથી તમે રોલ પેક કર્યો ત્યાંથી જરા પણ છૂટો નહીં પડે અને પરફેક્ટ રોલ વળાઈને તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જુઓ મેં બધા જ રોલને વાળી લીધા છે. તો હવે આ સ્પ્રિંગ રોલને આપણે તળવાના છે. સ્પ્રિંગ રોલને તળવા માટે વધુ પડતું તેલ ગરમ નથી કરવાનું. તો આ રીતે એક રોટલીનો ટુકડો ઉમેરીને તમને બતાવું તો તમે જુઓ ટુકડો ઉમેરતા ધીરે ધીરે કરી તરત જ તેલમાં ઉપર આવ્યો. તો બસ આવું મીડિયમ ગરમ તેલ રાખવાનું. જો વધુ પડતું તેલ ગરમ કરશો તો રોલ ગરમ તેલમાં છૂટા પડી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ગરમ તેલમાં આ રીતે એક એક કરી સ્પ્રિંગ રોલને ઉમેરતા જવાના. તો રોલ એક બાજુથી થોડા તળાઈ અને સેટ થાય એટલે આ રીતે સાઈડને એકદમ હલકા હાથે પલટાવી એકદમ સરસ ધીમા ગેસ પર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાના. તો આપણી કાચી પાકી રોટલી શેકેલી હોય એટલે સ્પ્રિંગ રોલ્સને તળાતા વધુ પડતો સમય નહીં લાગે. 2 થી 3 મિનિટમાં એકદમ સારી રીતે તળાઈ જશે. તો બહારનું પડ એકદમ ક્રિસ્પી થવા દેવાનું જેથી સ્પ્રિંગ રોલ્સ ખાવાની ખૂબ જ મજા આવે. તો અહીંયા તમે જો આવો સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે સ્પ્રિંગ રોલ્સને આ રીતે આપણે જારામાં લઈ લેશું અને પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે આપણે બાકીના બધા સ્પ્રિંગ રોલ તળીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો મેંદાના લોટના ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી એવા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે. એક સ્પ્રિંગ રોલને લઈ તમને બતાવું તો તમે જુઓ છે ને એકદમ ક્રિસ્પી બહુ ટેસ્ટી એવા બને છે. અંદર સ્ટફિંગ પણ એકદમ ટેસ્ટી એવું છે. તો બજારના સ્પ્રિંગ રોલ ખાવા કરતાં એકવાર ઘરે બનાવજો. બાળકો ઘઉંના લોટ સાથે ઘણું બધું શાકભાજી પણ ખાશે. તો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.